નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ભાડે કોઈ મકાન દેતું નથી, 3 દિવસથી અમે ભૂખ્યા છીએ અને સામાન ફેરવીએ છીએ। રાજકોટમાં ડિમોલિશન બાદ ઘર વિહોણા થયેલા લોકોની સામે આવી આપવીતી। દાહોદના કરોડિયામાં ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચ રાધિકા નીનામા સસ્પેન્ડ, એસએમસીએ બનાવેલી દિવાલ પંચાયતના સોપડે બતાવી સરકારી તિજોરીમાંથી રૂપિયા 1.66 લાખ ઉપાડી લીધાનો આરોપ। રાજકોટના જંગલેશ્વરમાં ઓપરેશન ક્લેન, ડીવાયસીએમ હર્ષભાઈ સંઘવીની કડક ચેતવણી, ગુનેગારોના અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળશે। અમે ક્યાંય ભાગી રહ્યા નથી, પોલીસ જે પૂછશે તેનો જવાબ આપીશું। બાળકોના જાતીય શોષણના આરોપોને લઈને શંકરાચાર્યનું નિવેદન। જવાનો માટે ઢાલ બન્યો આ ટાયસન ડોગ, ગોળી વાગી હોવા છતાં આતંકીઓને ઘરમાંથી શોધી કાઢ્યા। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પરમાર તથા કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા। ગુજરાતના તાત પર ફરી આફતના વાદળો મંડરાયા, આજે 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર। બોટાદમાં આજથી રવિ માર્કેટિંગ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે। મુંબઈમાં ભયાનક ઘટના સામે આવી, રેબીઝનો એવો તે કેવો ખોફ, કૂતરું કરડ્યા બાદ બેંકના સિનિયર અધિકારીએ ફાંસી લગાવી કરી આત્મહત્યા। એપ્સ્ટીન ફાઇલ્સમાં તમારા અને તમારા મંત્રીના નામ આવે છે તે શરમજનક છે, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો। અમદાવાદમાં ભાજપના આંતરિક વિવાદને કારણે લોકોનો રોડ અટકી પડ્યો, લોકોએ કહ્યું તમારું રાજકારણ તમારા પૂરતું રાખો પણ અમને રોડ આપો। રાજ્યમાં માવઠાથી વિવિધ પાકને નુકસાનીની ભીતિ, ખેડૂતોને પડતા ભર પાટું। ચાંદીની કિંમતોમાં શાનદાર તેજીની સંભાવના, સોનાની તુલના થઈ શકે છે મોટો વધારો। જામનગરમાં કાલથી પીજીવીસીએલની મેગા ડ્રાઈવ, સરકારી કચેરીઓના 5.78 કરોડ બાકી, વીજ જોડાણ કપાશે। શું ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન થશે? ભોપાલમાં રાહુલ ગાંધીની મહાપંચાયત, આરપારની લડાઈના એંધાણ। લખનૌના એશિયામાં ભણવાનું કહેતા કસાઈ બન્યો કપૂત, પિતાની ગોળી મારીને કરી હત્યા, મૃતદેહના ટુકડા કરી વાદળી ડ્રમમાં છુપાવ્યા। સંજય દત્તની ઉત્તર પ્રદેશના પ્રમુખ પ્રધાન યોગી આદિત્યનાથ સાથે લખનૌમાં ખાસ મુલાકાત। મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા, રહસ્યમય સંદેશો અને ટ્રમ્પની સૈન્ય હિલચાલથી વિશ્વસ્ત બંધ। અલગ અલગ ધર્મના કલ્ચરનું લિવ ઇન રિલેશનમાં રહેવું કોઈ કાયદા હેઠળ ગુનો નથી, અલ્હાબાદ હાઈકોર્ટ। બનાવ્યો મહેલને કેદી, કર્યું બંધારણનું ઉલ્લંઘન, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ યુનુસના કાળા કાર્યકરોનો કર્યો પર્દાફાશ। યુવતી પુખ્ત વયની હોય તો તેને મરજી મુજબ જીવનસાથી પસંદ કરતા કોઈ રોકી શકે નહીં, એસસીનો આદેશ। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ આવેલું બેલ આઇકન દબાવી દેજો।